તો આ તરફ અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની બહાર ધરણા યોજવામાં આવ્યા। લગ્ન પ્રસંગમાં પથ્થરમારાને લઈને પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુવાદી સંગઠનો અને પીડિત પરિવાર ધરણા ઉપર બેઠા છે। પીડિત પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। પથ્થરમારાના કારણે જાન લીલા તોરણે પરત ગઈ હોવાનો પણ આક્ષેપ થયો। महिला बाळको पुरुषोए पत्थरमारो कर्यो तेवो आक्षेप थई रह्यो छे। डीजे बंध करवानुं जणावीने मारामारी करी होવાનો पण आक्षेप थयो। हिंदुवादी संगठनों द्वारा धरना अने विरोध प्रदर्शन योजवामां आव्युं। एक सगीर सहित 7 आरोपीनी पोलीसे अटकायत करी छे। महत्वपूर्ण है कि लग्न प्रसंगमां मात्र डीजे बंध कराववा माटे जे बोलाचाली थई हती एटली उग्र बोलाचाली थई के पत्थरमारो करवामां आव्यो अने पत्थरमारामां एवो आक्षेप पण थई रह्यो छे के पत्थरमाराना कारणे जे जान आवी हती जान लीला तोरणे ज परत गई हती। महिलाओ बाळको अने पुरुषोए पण पत्थरमारो कर्यो हतो तेवो आक्षेप थई रह्यो छे। जे पीडित परिवार छे पीडित परिवारे धरણા प्रदर्शन योज्या हता। घरमां लग्न जेवो शुभ प्रसंग हतो अने आसपासना लोकोनी बबालना कारणे आ शुभ प्रसंगमां अवरोध ऊभो थयो। काले रात्रे जे फरियादी है एमना लग्न हता अने त्यां जे वंदे मातरम पार्टी प्लॉट है त्यां लग्ननी विधि चालती हती एटले लगभग 8 साढ़ा 8 थी आ आखी प्रक्रिया चाली रही हती अने आ जे डीजे वागतुं हतुं एना कारणे आसपास रहता लोको मांथी जे अत्यारे जे सामेवाळा जेमनी विरुद्धमां एमणे फरियाद आपी छे ए लोको एमना पत्नी एमनी दीकरी एवा 5-6 जणा रजूआत करवा माटे पहेला एमणे 112 ने कॉल पण कर्यो अने 112 आवीने एमणे बंध पण करावी दीधेलुं साउंड, परंतु दीकरीनी एंट्री थती हती एटले डीजे फरीथी शरू थयुं अने रजूआत करवा माटे आ लोको त्यां गया અને ફરિયાદીની સાથે આ લોકોની વાતચીતમાંથી પછી થોડા ઉગ્ર થયા અને એ લોકો એકબીજાની સાથે ઘર્ષણ કર્યું। એમાં જે સામેની સાઈડ છે એટલે કે મુસ્લિમ સાઈડ છે ત્યાંથી બીજા જે પાછળથી આ જે હો હા થઈ અને બોલાચાલી થઈ અવાજ થયો એના કારણે બીજા લોકો જે આવ્યા એમણે ગાડીઓના કાચ તોડ્યા, 4 ગાડીઓના કાચ તોડ્યા છે અને બાઇક જે લાઇનમાં પાર્ક હતી એને નીચે પાડી દીધા છે। આ આખી ઘટના બનેલી છે। પોલીસની કાર્યવાહી શું રહી છે? કેટલા લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે? ક્રોસ ફરિયાદ થઈ છે? કયા પ્રકારે ગુનો દાખલ કરવામાં આવે છે? કરવામાં આવે? તરત જ જે આખી ઘટના બની પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગયેલી અને પોલીસે ફરિયાદીને બેસાડીને ફરિયાદીએ જે પણ વાત કરી છે આખી જ વાત લઈ અને ફરિયાદ રજીસ્ટર કરી છે અને સામા પક્ષે પણ જે રજૂઆત હતી એ બાબતની પણ ફરિયાદ રજીસ્ટર થઈ છે। લગ્નની વિધિ પૂરી થઈ ગયેલી છે। જગ્યા ઉપર અમે હમણાં જ હજી જે લગ્ન પક્ષકાર જે હતા હું એમને પણ પર્સનલી મળી છું, એમની પણ મેં આખી વાત સાંભળી છે। મારી પાસે અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવ્યું નથી, એવું કંઈ પણ મારી એટલે પોલીસનું કહેવું છે કે હજુ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। ડીજે બંધ કરવાનું જણાવીને મારામારી કરવામાં આવી હતી તેવો આક્ષેપ થઈ રહ્યો છે। હિન્દુવાદી સંગઠનો દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે। ધાર્મિક રીતે પણ મામલો બીચક્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક પોલીસના નિવેદન પરથી લાગી રહ્યું છે। જો કે પોલીસે હાલ તો એક સગીર સહિત કુલ 7 આરોપીઓની અટકાયત કરી છે। આગળ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનની બહાર હાલ તો જે પીડિત પરિવાર છે તેઓ ધરણા ઉપર બેઠા છે અને તેમનામાં रोष पण जोवा मळी रह्यो छे। धार्मिक लागणी दुभाई होવાનો पण आरोप लगावाई रह्यो छे। અમદાવાદના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં બંને પક્ષો વચ્ચે અણબનાવ બન્યો હોવાની જે ઘટના છે તે સામે આવી રહી છે અને તેના જ પગલે હાલ જે હિન્દુ સંગઠનો છે તે ખાસ કરીને ધરણા પર બેઠા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હિન્દુ રાષ્ટ્ર મેં હિન્દુ રક્ષા કોણ કરેગા વિવિધ પ્રકારના જે બેનરો છે તે બેનરો સાથે કેટલાક હિન્દુ સંગઠનના જે લોકો છે તે લોકો આવી પહોંચ્યા છે। આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયાના જે લોકો સાથે। સર શું ઘટના બની હતી? સૌ પહેલા ઘટના એવી બની હતી રાત્રે પાર્ટી પ્લોટમાં જાનમાં ગીતો વાગતા હતા ત્યાં અમુક મુસ્લિમ સમુદાયના લોકો આવ્યા કે ભાઈ આ ડીજે બંધ કરાવો। ડીજે બંધ કરાવવાનું કામ સરકારનું હોય કે ચલો 100 નંબરે ફોન કરીને ડીજે બંધ કરાવવું હોય તો બરાબર એ લોકો પથ્થરમારા કરવા લાગ્યા આવીને ગાડીઓમાં તોડફોડ કરી અને જાનૈયામાં એટલું ભય ઘૂસી ગયું હતું કે જાનૈયા બિચારા જમ્યા વગર ત્યાંથી પાછા ગયા। બરોડાથી એમની જાન આવી હતી
જાનૈયા બધા જમ્યા વગર ગભરાઈને પાછા અમને લોકોને જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને અમે લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં એ લોકો અમારાથી મદદ માંગતા હતા કે ભાઈ અમને અહીંથી તમે પાર કરી દો નકર આ લોકો અમને મારી નાખશે. એટલું ભય થઈ ગયું હતું સમાજમાં. 40 થી 50 લોકો એ લોકો ભેગા થયા હતા ત્યાં. બિલકુલથી આપ શું કહેશો, કેટલા લોકો હતા ખાસ કરીને? અને સૌથી પહેલા 10 લોકો આવ્યા હતા ત્યાં. 10 લોકોએ પછી એમને કીધું કે ડીજે બંધ કરી દો, તો એ લોકો ડીજે બંધ નહીં કર્યું. તો એ લોકો એમને કીધું કે અત્યારે થોડુંક ટાઈમમાં અમે જતા રહીશું, લગન હતું. તો એના પછી એ લોકોએ બગાડ્યું. તો પછી એ લોકો 40-50 લોકો લઈને આવ્યા. ત્યાં પછી એ લોકો આને તોડફોડ કરી, મારમારી કરી. એના પછી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો કે આવું થયું છે એમના રક્ષણ માટે. બિલકુલથી, એટલે કે અહીંયા જે લોકો છે તે લોકો સાથે પણ વાતચીત કરી. આપણે અન્ય લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આ મામલે શું કહેવામાં આવ્યું? હવે આમાં એવું છે કે જો ભારત દેશના અંદર હિન્દુઓ આ રીતે અસુરક્ષિત હોય અને જો લગ્ન ગીતો ગાવા તથા રામ રાજ્યની વાત કરવાની વાત આવતી હોય, જો લગ્નમાં રામજીને યાદ કરવામાં આવતા હોય અને હિન્દુઓ પર આ પ્રકારે હુમલા થતા હોય તો તેના વિરુદ્ધમાં સરકારે રાષ્ટ્ર વિરોધી ગુનો દાખલ કરી આ જે લોકો છે તેમના વિરુદ્ધના અંદર કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલથી, એટલે કે કાર્યવાહી કરવા જે માંગ છે તે માંગ કરવામાં આવી રહી છે. અહીંયા કેટલીક મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો, કેટલું દુઃખ થઈ રહ્યું છે? बहुत दुख हुआ ना, हमारी लड़की की शादी टूट गई तो बारात वापस चल गई है. दुख नहीं होगा, गाड़ियाँ सब तोड़े, सब कुछ किए, कितना हम लोग से होना है बाबा. लड़के वाले भी चले गए वापस. બિલકુલથી, એટલે કે અહીંયા જે ખાસ કરીને દુઃખ જોવા મળી રહ્યું છે, કારણ કે આ અનબનાવના કારણે જે લગ્ન છે તે લગ્ન પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો છે તેમની આંખમાં પણ આંસુ છે, જોઈ શકો છો. ખાસ કરીને કે જે આંસુ જોવા મળી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, કેટલું દુઃખ થઈ રહ્યું છે લગ્ન તૂટ્યા? વિધર્મીઓ દ્વારા બારાતીઓને પથ્થરમારો કર્યો છે, બારાતીઓના ગાડીઓ તોડ્યો છે અને અમારી બેટીને બેન દીકરીઓના બારાત પાછા ગયા છે. એટલે અમને બહુ દુઃખ છે. શું અમે હિન્દુ કઈ રીતે હિન્દુ રાષ્ટ્રમાં રહી શકીએ? બીજેપીને સરકાર કહીએ છે, આ રીતે હોય છે. બીજેપીની સરકાર હિન્દુ વિરોધી છે. તમે ધરણા પર બેઠા છો, શું માંગ છે તમારી? જે ગુનેગારો છે એને સજા હોવી જોઈએ, એના પર કાર્યવાહી હોવી જોઈએ, એને ધરપકડ હોવી જોઈએ. પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે? નહીં, હજી સુધી કઈ થયું નથી ધરપકડ. બિલકુલથી, અન્ય લોકો પણ છે. આપ શું કહેશો? हमारे समाज की बारात वापस गई. ऐसा उन लोगों का रमजान महीना खराब करने का, रमजान नहीं मना देने का, पूरा रमजान खराब कर देने का पूरा महीना उन लोगों को. हमारे समाज की बारात वापस गई हो ऐसे समाज के इज्जत की कच्चा कर दिया लोगों ने. બિલકુલથી, એટલે કે અહીંની જે મહિલાઓ છે આંખમાં આંસુ છે, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. બેન, શું કહેશો, તમારી જે દીકરી છે તે દીકરીની જે બારાત છે, જાન છે તે પાછી ગઈ છે આ ઘટનાના કારણે, કેટલું દુઃખ છે? बात लड़की का बात था, क्या बोले वो, कुछ नहीं बोलेंगे. બિલકુલથી, અહીંની જે મહિલા છે તેમના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે રીતે આ બંને પક્ષ વચ્ચે અનબનાવ થયો હતો અને આ સમગ્ર મામલે શહેર કોટરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી રહી છે અને તપાસ પણ કરવામાં આવી છે. અહીંની જે બહેનો છે તે બહેનોના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક હિન્દુ સંગઠનો છે તે ન્યાય માટે માંગણી કરી રહ્યા છે અને શહેર કોટરા પોલીસ સ્ટેશનમાં ધરણા પર પણ બેઠેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.